હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. ચાલો, તો આપણે લાસ્ટ વિડીયોમાં ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે જોયું, ઉર્જાના સૂત્રો જોયા, માઇનસ આવતું હતું ઉર્જાનું સૂત્ર, બેલેન્સ કઈ રીતના થાય, આ બધી ચર્ચાઓ કરી ગયા લાસ્ટ વિડીયોમાં. તો હવે આ વિડીયોથી આપણે એના પછીનો ટોપિક એટલે કે પરમાણુનો વર્ણપટ. તમને યાદ હોય તો મેં સ્ટાર્ટિંગના લેક્ચરમાં કીધેલું કે દરેક તત્વ પોતાનામાંથી કંઈ ને કંઈ ઉત્સર્જન વિકિરણો બહાર કાઢે. એ વિકિરણોની તરંગલંબાઈ નિશ્ચિત કે અનિશ્ચિત હોય તે બી જોયેલું આપણે. જ્યારે અણુ એકબીજાની નજીક હોય ને ત્યારે અનિશ્ચિત તરંગલંબાઈનો વિકિરણ વર્ણપટ મળે. જ્યારે પણ અણુઓ છૂટાછૂટાય એટલે કે પરમાણુના લીધે છૂટાછૂટાય વાયુ કે બાષ્પમાં અણુઓ એકદમ છૂટાછૂટાય એટલે પરમાણુની પોતાની પ્રોપર્ટીના લીધે જ્યારે વિકિરણ વર્ણપટ મળે તેમાં નિશ્ચિત તરંગલંબાઈઓ હાજર હોય. આવી બધી ચર્ચા કરી ગયેલા. તો એ બધી જે તરંગલંબાઈઓની જે રેડિયેશન ડિઝાઇન તૈયાર થાય ને એને વર્ણપટ કહેવાય. ને એને પરમાણુનો વર્ણપટ કેમ કહેવાય? કેમ કે જ્યારે આપણે વાયુઓને છૂટા લઈએ ત્યારે પરમાણુઓ કોઈ બીજા પરમાણુ સાથે કોઈ જાતની આંતરક્રિયા નથી કરી શકવાના. તો ત્યારે પોતાની પ્રોપર્ટીના લીધે જ કંઈ ને કંઈ પ્રકાશ કે કંઈ ને કંઈ બી તરંગ બહાર નીકળતો હોય. તો તેવા વર્ણપટને પરમાણુના લીધે નીકળતો વર્ણપટ છે અથવા પરમાણુની પોતાની પ્રોપર્ટીના ગુણધર્મના લીધેનો વર્ણપટ છે, એટલે એને પરમાણુ વર્ણપટ કહેવાય. ઓકે, તો ચાલો આજનું આપણું પહેલું હેડિંગ છે પરમાણુ વર્ણપટ. ચાલો, આ પરમાણુ વર્ણપટમાં થોડુંક હેન્ડરાઇટિંગ તો તમે સમજી જાઓ. હવે પરમાણુ વર્ણપટમાં આપણે શું જાણીએ છીએ કે ઉત્સર્જન, ધ્યાનથી સાંભળજો. હવે એના વિશેની પાછી એક વાર ચર્ચા કરીએ કઈ રીતના થાય. વાયુ કે બાષ્પ જેમાં અણુ એકબીજાથી છૂટા છે, બહુ દૂર રાખેલા છે, તેવા વાયુને જો કંઈમાં મેં ભરું, કોઈ કન્ટેનરમાં ભરું ને એમાંથી મેં કંઈ એવું ડિસ્ચાર્જ પસાર કરું, કોઈ એવો ઇલેક્ટ્રોન પસાર કરું કે જે અણુઓને કંઈ ને કંઈ ઉર્જા આપે, તો એ કંઈ ને કંઈ પ્રકાશ દેખાશે. જેમ કે ટ્યુબલાઇટ હમણાં મારી ઉપર આ તરફ એક ટ્યુબલાઇટ છે, જો મેં તમને બતાવવાનું ટ્રાય કરું તો આ જે ટ્યુબલાઇટ હમણાં તમને દેખાય છે, જોજો હા, આ જે ટ્યુબલાઇટ હમણાં તમને દેખાય છે ને, એ ટ્યુબલાઇટમાં શું થતું હશે ખબર? જો મેં સ્વિચ બંધ કરી દેવા તો કલર બાર કોઈ જાતનું ઉત્સર્જન નહીં થશે, હમણાં ગ્લો થાય છે. તો એનો અર્થ શું છે ખબર? કે એની અંદર હમણાં કોઈને કોઈ ગેસ ભરેલો છે, એકચ્યુઅલીમાં હિલિયમ ગેસ ભરેલો છે કે કોઈ બી હમણાં માનો કે કોઈ ગેસ ભરેલો છે. જેવી મેં સ્વિચ ઓન કરું ને તેવું જ એ ગેસમાંથી કોઈને કોઈ ઇલેક્ટ્રોન પસાર થાય, એટલે કે એમ કહી શકું વિદ્યુત પ્રવાહ પસાર થાય. ઇલેક્ટ્રોન ગતિ કરે તેની વિદ્યુત પ્રવાહ પસાર થાય એમ કે. તો જ્યારે કોઈ ગેસ કન્ટેનરમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોનો એક બધા વાયુઓ સાથે કંઈ ને કંઈ આંતરક્રિયા કરે ને એને ઉર્જા આપે, એટલે કે પ્રકાશ બહાર નીકળે જે નિશ્ચિત હોય. જો હમણાં વ્હાઇટ કલર છે, એ જ રીતના બધા ડિફરન્ટ કલરની લાઇટો આવી શકે. તો આ વર્ણપટ, આ જે પ્રકાશ બહાર નીકળ્યો ને એને જ વર્ણપટ કહેવાય. એને રેડિયેશન બહાર નીકળ્યું કહેવાય. એકચ્યુઅલીમાં રેડિયેશન એકદમ મૂળ શબ્દ છે કે રેડિયેશન બહાર નીકળ્યું. એ રેડિયેશનના તરંગોનો એક જથ્થો તેને વર્ણપટ કહેવાય, જે પરમાણુના પોતાના ગુણધર્મના કારણે છે, એટલે એને પરમાણુ વર્ણપટ કહેવાય. ક્લિયર થાય છે પરમાણુ વર્ણપટ શું છે? તો આ પરમાણુ વર્ણપટમાં શું હોય? ઉત્સર્જન. તો આ પરમાણુ વર્ણપટના કારણે જે રેડિયેશન બહાર નીકળે ને, ધ્યાનથી સાંભળજો, જે રેડિયેશન બહાર નીકળ્યું, ગુજરાતી શબ્દ, જે વિકિરણો બહાર નીકળે છે ને એને રેખીય ઉત્સર્જન વર્ણપટ. આ શબ્દ રેખીય ઉત્સર્જન વર્ણપટ એટલે કે ઉત્સર્જન થતું છે. જો પ્રકાશનું ઉત્સર્જન થાય છે હમણાં ક્યાં જો એકદમ ટ્યુબલાઇટ પાસે કેટલો બધો પ્રકાશ દેખાય છે. જેમ તમે મારી પાસે જેમ આવતા જાઓ તેમ પ્રકાશ ઘટતો જાય છે. જો મેં એકદમ ત્યાં હતો તો મેં પણ એટલો ગ્લો કરતો દેખાતો હોય, મારા પર બી બહુ બધો પ્રકાશ પડતો હતો. તો આવા વર્ણપટને જેમાંથી કંઈ ઇલેક્ટ્રોન પસાર થયા કે કંઈ પણ થયું, એને ઉર્જા મળી, કંઈ ને કંઈ આંતરક્રિયા થયા ને પરમાણુના પોતાના ગુણધર્મના કારણે જે રેડિયેશન બહાર નીકળ્યું, ઘડી કે તો રેડિયેશન જરૂરી નથી કે કલર દેખાય. આ વર્ણપટને એમ બી કહી શકાય કે દ્રશ્ય પ્રકાશની લાઈનનો વર્ણપટ. કદાચ મારી પાસે હમણાં કોઈ અહીં એવું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલું છે કે જેમાંથી વર્ણપટ બહાર નીકળે છે, પણ એ ઇન્ફ્રારેડ વર્ણપટ છે, એટલે ઇન્ફ્રારેડ વિકિરણો છે. તો હવે એ ઇન્ફ્રારેડ તરંગોને તમે આંખથી તો નહીં જોઈ શકતે, કદાચ એવા કોઈ ચશ્મા પહેરવા પડશે કે જેનાથી તમે ઇન્ફ્રારેડ લાઈનો જોઈ શકો. ખબર પડતી છે? તો ઉત્સર્જન વર્ણપટ, એમાં વિકિરણોનું ઉત્સર્જન થાય, તેને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. એવો જ એક શોષણ વર્ણપટ બી આવવાનો છે, એટલે કહેતો છે ઉત્સર્જન વર્ણપટ એટલે શું? જ્યારે પરમાણુમાં કંઈ પણ આંતરક્રિયા થાય ને એમાંથી જો કોઈ રેડિયેશનનું ઉત્સર્જન થતું હોય તો તેવા વર્ણપટને રેખીય ઉત્સર્જન, શબ્દ મેઇન છે આ ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઓકે, હવે એનું ઉલટું,
હવે જો મને શોષણ વર્ણપટ જોતો હોય તો પહેલાં તો ઉત્સર્જન વર્ણપટ ખબર પડી. ઉત્સર્જન વર્ણપટ એમાં શું હશે? નિશ્ચિત તરંગ લંબાઈઓનો સેટ. જુઓ તમે ધ્યાનથી, એકદમ ટ્યુબલાઇટની પાસે પાસે જો. ચાલો આપણે ઊભા થઈએ, એકદમ ટ્યુબલાઇટની પાસે પાસે જોતા રહેજો. એકદમ ટ્યુબલાઇટની પાસે પાસે જો. મારથી જેટલું પાસે જવાય તેટલું જવાની ટ્રાય કરતો છું. અહીંયાથી તો નહીં જવાશે. જસ્ટ મિનિટ. હા, આપણે સ્કૂલ ચાલુ હોય કે ક્લાસ ચાલુ હોય ને તો તેમાં આપણે તરત જોઈ શકીએ. અહીંયા મારે બતાવવું પડે. હવે જુઓ તમે, જેમ જેમ મેં એને ટ્યુબલાઇટની પાસે લઈ જવા તેમ તેમ તમને પ્રકાશ વધારે દેખાતો છે. જેમ 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 આપણે દૂર આવતા જઈશું, જેમ 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 દૂર આવતા જઈશું, એટલે તે પ્રકાશને જ નહીં જોવું. જેમ જેમ આપણે દૂર આવતા જઈશું, હવે તમે મારી આ ફિંગર પાસે પ્રકાશ જુઓ ને ત્યાં પ્રકાશ જુઓ. ત્યાં કેટલો બધો પ્રકાશ છે, જ્યારે ફિંગર પાસે ઓછો પ્રકાશ છે. તો આનો અર્થ શું થાય? આનો અર્થ જો પાછળ બી એક ટ્યુબલાઇટ છે. આનો અર્થ શું થાય કે પ્રકાશનો વર્ણપટ, જે પ્રકાશ ઉત્સર્જન થતો હોય તેને જ એક વર્ણપટ કહેવાય. તે વર્ણપટમાં સેટ છે નિશ્ચિત તરંગ લંબાઈનો. નજીકમાં બહુ બધી તરંગ લંબાઈ છે, જેમ 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 દૂર આવતા જાય ને તેમ તેમ એની તીવ્રતા ઘટતી જાય, તેવી ઓછી તરંગ લંબાઈ ઓછી 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 થતી જાય. હવે એકદમ દૂર જાઓ તો એકદમ આ ટ્યુબલાઇટને લીધે ત્યાં પ્રકાશ નહીં બી દેખાતો, અંધારું હોય. હમણાં દિવસ છે એટલે ઉજળું છે, કદાચ ટ્યુબલાઇટ ચાલતી હતી તો પણ ત્યાં અંધારું હતું. તો એનો અર્થ શું થાય? જો રાત હોતે તો કે અહીંયાથી પ્રકાશ તો પડતો છે પણ અમુક સુધી દૂર સુધી જઈ શકે. ક્લિયર થાય છે? ખુલ્લું મેદાન હોય તો પણ એવું જરૂર નથી કે અહીંયા દિવાલ છે એટલે ખુલ્લું મેદાન હોય તો અહીંયાથી મેં ટ્યુબલાઇટ સળગાવું એવું નહીં કે ઇન્ફિનિટી સુધી જાય જ કરશે. અહીંમાં બહુ બધો પ્રકાશ હશે. અહીંયામાં ટ્યુબલાઇટ છે મારા હાથ પાસે, તો ત્યાં બહુ બધો પ્રકાશ હશે. જેમ 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 મેં દૂર જવા તેમ 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 પ્રકાશ ઘટતો 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 શૂન્ય થઈ જશે. પછી એકદમ ખુલ્લું ગ્રાઉન્ડ હોય તો પણ ત્યાં અંધારું જ હશે. તો સેમ વસ્તુ મેં એમને સમજાવવાની ટ્રાય કરતો છું કે જે આ ઉત્સર્જન વર્ણપટ છે ને, આ જે આપણો ઉત્સર્જન વર્ણપટ, એ ઉત્સર્જન વર્ણપટમાં નિશ્ચિત તરંગ લંબાઈઓની શ્રેણી હોય છે. આના પછીનો ટોપિક જોવાના છે શ્રેણી વર્ણપટ. એટલે સમજી લો કે તરંગ લંબાઈઓ નિશ્ચિત ઘટતી 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 જવાની છે. ઓકે, આ ઉત્સર્જન વર્ણપટની વાત થઈ. હવે એ રીતનું જે શોષણ વર્ણપટની વાત કરવાનું છે. શોષણ ઉત્સર્જન વર્ણપટ આના લીધા અણુઓની પોતાની કંઈ ને કંઈ આંતરક્રિયા, ઇલેક્ટ્રોન પ્રવાહ પસાર કરું. આ જે બધા મેં શબ્દો બોલતો ને તે લખજો. માત્ર આ રેખીય વર્ણપટ, રેખીય ઉત્સર્જન વર્ણપટ આટલું લખીને દેતા નોટ્સમાં, મારા પચ્ચર નહીં તો. ચાલો, તો હવે જોવાના છે આપણે શોષણ વર્ણપટ. મેં લખી લઉં વર્ણપટ. ઓકે, તો આ શોષણ વર્ણપટ કઈ રીતના બનાવી શકાય? જો મેં કંઈ એવું પસાર કરું, ધ્યાનથી સાંભળ્યું, જો એમાં મેં કંઈ એવું પસાર કરું કે આ જે ઉત્સર્જન થતું ને તેને શોષી લઈ તો એને કહેવાય શોષણ વર્ણપટ. એવું કરવા માટે શું કરવાનું ખબર? આ પ્રયોગમાં જ લખેલું છે, મેં તમને એ સમજાવવા ટ્રાય કરું કે જે આ ઉત્સર્જન વર્ણપટ છે, આપણી પાસે આ ઉત્સર્જન વર્ણપટની લાઈન છે, એમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે, એ સફેદ પ્રકાશને મેં એ પેલા અણુઓ દોલન કરતું હતું ચેમ્બર, એ ચેમ્બરમાં અણુઓ દોલન કરતા હતા, એના કારણે એ લોકો કંઈ ને કંઈ રેખા ઉત્સર્જન કરતા હતા. એમાંથી જો મેં શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ, સૂર્યપ્રકાશ બી કહી શકું, આપણો સૂર્યપ્રકાશ શ્વેત પ્રકાશ છે. તો જ્યારે શ્વેત પ્રકાશ એટલે હું કે જે બધા કલરને શોષી લે, એ શ્વેત અથવા તો એનામાં બધા કલર છે. શ્વેત પ્રકાશ એટલે એવો બી કહેવાય કે જેમાં બધા કલર છે. તો જ્યારે શ્વેત પ્રકાશને એ ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે ને એ બહાર નીકળી ગયો પછી એ પ્રકાશને ધ્યાનથી જોવામાં આવે. આ ચેમ્બર છે, શ્વેત પ્રકાશ આવ્યો અહીંયાથી નીકળી ગયો, હવે આ બાજુ નીકળી ગયો પછી એને જ્યારે મેં જોઉં ને તો એમાં છે ને મને અંધારી 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 લાઈન દેખાય. ધ્યાનથી સાંભળજો. આટલેથી શ્વેત પ્રકાશ પસાર કર્યો, પેલું જે રેખીય ઉત્સર્જન વર્ણપટવાળું ચેમ્બર હતું ને તેમાંથી શ્વેત પ્રકાશ પસાર કર્યો, બહાર નીકળી ગયા પછી મેં એનું ઓબ્ઝર્વેશન કર્યું. તે શ્વેત પ્રકાશમાં વચ્ચે વચ્ચે મને અંધારા અંધારા અંધારાવાળી લાઈન દેખાય ને એ લાઈન એક્ઝેક્ટલી તે જ તરંગ લંબાઈ હતી જે પેલા ઉત્સર્જન વર્ણપટમાં બહાર નીકળતી હતી. ઉત્સર્જન વર્ણપટમાં બહાર નીકળતી હતી તે આ બાજુ ગઈને હવે પછી અંધારી અંધારી દેખાય સફેદ પ્રકાશની અંદર. પહેલાં ઉત્સર્જન થતું હતું પ્રકાશનું, એમાંથી મેં સફેદ પ્રકાશ પસાર કર્યો તો એ પછી પસાર કર્યા પછી એ સફેદ પ્રકાશને જોઉં ને તો એમાં અંધારું અંધારું દેખાય ને એ તરંગ લંબાઈઓ એક્ઝેક્ટ તે તરંગ લંબાઈ હતી જે પેલી ઉત્સર્જનમાં દેખાતી હતી. તો એમ કહી શકું પેલું જે ઉત્સર્જન થતું હતું ને તેનું શ્વેત પ્રકાશે શોષણ કરી લીધું, એટલે ત્યાં હવે અંધારું અંધારું છે. તો આવા વર્ણપટને શોષણ વર્ણપટ કહેવાય. ક્લિયર થાય છે? ઉત્સર્જન વર્ણપટ ને શોષણ વર્ણપટ. ઉત્સર્જન એટલે પરમાણુની આંતરક્રિયાના કારણે જે રેડિયેશન બહાર નીકળે તેને રેખીય ઉત્સર્જન વર્ણપટ. હવે એ ઉત્સર્જનને જો મેં શોષી લઉં પછી જે પ્રકાશને મેં જોઉં, કોઈ એવી વસ્તુ છે મારી પાસે જે શોષી લે, તો પછી જે મેં જોઉં તો જે પેલું ઉત્સર્જન થતું ને તે જ જગ્યા પર હવે મને અંધારું દેખાશે, તે જ તરંગ લંબાઈઓ મને અંધારી અંધારી દેખાશે. તો આવા વર્ણપટને કહેવાય શોષણ વર્ણપટ. ક્લિયર થાય છે? તો આના પરથી મેં એમ કહી શકું કે આ જે વર્ણપટ છે ને તે પરમાણુ વિશેની પૂરેપૂરી ડિટેલ આપે. પરમાણુ કેવો હશે, કેટલું ઉત્સર્જન થશે, કઈ કઈ રેખા ઉત્સર્જન થશે, કઈ કઈ શોષણ થઈ ગઈ, તો આ બધી ડિટેલ આપતો હોવાથી પરમાણુના વર્ણપટને, ધ્યાનથી સાંભળજો, એક મસ્ત શબ્દ છે, પરમાણુના વર્ણપટને પરમાણુની ફિંગરપ્રિન્ટ કહેવાય. ફિંગરપ્રિન્ટ કેમ કહેવાય?
ફિંગરપ્રિન્ટનો અર્થ શું થાય? ફિંગરપ્રિન્ટ એટલે શું? દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય, થંબની આંગળીઓની. તો ફિંગરપ્રિન્ટ એટલે કે એવી વસ્તુ જે તમારી પોતાની તમારી જ હોઈ શકે, બીજા કોઈની નહીં હોઈ શકે. તો પરમાણુની ફિંગરપ્રિન્ટનો અર્થ શું? કે પરમાણુનો જે પોતાના ગુણધર્મ ને તે પૂરેપૂરા બતાવી દે, એને એના જ બતાવે, બીજા કોઈના નહીં બતાવે. એને કહેવાય પરમાણુની ફિંગરપ્રિન્ટ, જે શું છે? વર્ણપટ. તો યાદ રાખો, પરમાણુનો વર્ણપટ એ પરમાણુની ફિંગરપ્રિન્ટ જેવું છે. ઓકે, ચાલો હવે આપણે બીજો ટોપિક જોવાના છે, જે છે વર્ણપટ શ્રેણીઓ. એકવાર વર્ણપટ તો મળી ગયો, પણ વર્ણપટમાં બી જે આપણે જોયું ને, સેટ જોયું ને, સેટ દૂર બહુ બધો પ્રકાશ હતો. જો અમારી આંગળી પાસે, હમણાં બી આંગળી પાસે જો ધ્યાનથી, તો બહુ પ્રકાશ દેખાશે તમને. ના જેમ જેમ મારી આંગળી તમારી નજીક આવતી જાય, તેમ પ્રકાશ ઘટતો જાય છે. ક્લિયર થાય છે? તો મેં હમણાં એ જ કહેવા માંગુ છું કે પ્રકાશ જે ઉત્સર્જન થતો છે ને, એમાં પણ સેટ છે. ઘણો ઘણો પ્રકાશ થોડોક ઓછો થતો જાય, થોડોક ઓછો થતો જાય, થોડોક કદાચ દૂર સુધી જતો બી હશે ને દેખાતું નથી અંધારું, ત્યાં પણ કંઈ હોઈ શકે. રેડિયેશન ત્યાં પણ ગયેલું હોઈ શકે. તો જે ઉત્સર્જન થઈ ગયું રેડિયેશન, પછી કઈ રીતનું વહેંચાયેલું છે, એને કહેવાય પરમાણુની શ્રેણીઓ. ધ્યાનથી સાંભળજો, હું અહીંયા લખું છું નવું હેડિંગ, નવો કલર. હેડિંગ કઈ બીજાથી મારીએ, લખીએ કંઈ બીજાથી. હેડિંગ છે વર્ણપટ શ્રેણી. વો લખો, વર્ણપટ શ્રેણીઓ. ઓકે, તો વર્ણપટ શ્રેણી એટલે શું? તો એમાં એવું કહેવાય સમૂહ શાનો? નિશ્ચિત અને ઘટતા અંતરવાળી તરંગ લંબાઈઓ. મેં મારી રીતના લખી દીધું, પણ એક્સપ્લેન મેં સરસ કરી. ધ્યાનથી સાંભળજો. આ પરમાણુનો શ્રેણી એટલે કે વર્ણપટ શ્રેણી એટલે શું? તો સમૂહ. એને ઇંગ્લિશમાં કહેવાય તો એક સેટ. ઉત્સર્જન થયું ત્યાંથી લઈને અહીંયા સુધી. મારી પાસે પેન હમણાં બહાર નથી, નહીં તમે તમને બહુ સરસ રીતના સમજાવતી. જસ્ટ મેં પેન કાઢી નાખી. સમજો કે આ એક ટોર્ચ છે, મારી પાસે આ એક ટોર્ચ છે. ટોર્ચમાંથી અહીંયાથી ઉત્સર્જન થયું, તો ઉત્સર્જન થયા પછી અહીંયા સુધી બહુ બધો પ્રકાશ હશે. પછી અહીંયાથી અહીંયા સુધીમાં એક હરકો થોડો ઘટતો પ્રકાશ હશે. અહીંયાથી થોડું અહીંયા જાઉં તેમાં હજુ થોડો ઘટતો પ્રકાશ. જેમ જેમ દૂર જતો જવા તેમ તેમ થોડો ઘટતો જશે. તો આ જે સમૂહ છે, અથવા તો આ જે સેટ છે, સમૂહને ઇંગ્લિશમાં સેટ કહેવાય. આ જે સેટ છે એ સેટની અંદર નિશ્ચિત તરંગ લંબાઈઓ હશે. નિશ્ચિત એટલે ફિક્સ નહીં હોય, નિશ્ચિત તરંગ લંબાઈની રેન્જ હશે. નિશ્ચિત એટલે બધી એ ખરી નહીં, એની અંદર બી બહુ બધી થોડી થોડી ઘટી જાય એ રીતની શ્રેણી હશે. એટલે મેં એમ કહેવા માંગુ છું કે ધ્યાનથી સાંભળજો કે કોઈ એક સેટ પકડો. હવે સેટ એટલે ખબર પડી ગઈ ને, ઉત્સર્જન થયા પછી એક નાની સમૂહ કે જેની અંદર સરખો પ્રકાશ દેખાતો, આટલું કે એની અંદર બધો સરખો પ્રકાશ દેખાતો, પણ એની અંદર બી ઘટતી જતી અથવા તો વધતી જતી તરંગ લંબાઈઓનો સમૂહ હશે, તરંગ લંબાઈઓની રેન્જ હશે. તો ધ્યાનથી સાંભળજો, જે પેલું ઉત્સર્જન થઈ ગયા પછી એક સમૂહ કે જેમાં નિશ્ચિત અંતરાલે તરંગ લંબાઈઓની વચ્ચેનું અંતર ઘટતું જાય તેવી શ્રેણી, તેને કહેવાય વર્ણપટ શ્રેણી. શું બોલો? આવું જો, આવું તમારી ચોપડીમાં જોવું હોય તો જો, તમારી પાસે જો ચોપડી ઓપન હોય તો તમે જોઈ શકો છો. અથવા મેં અહીંયા ડ્રો કરું આ રીતની એક, અમે આ એક સમૂહ ડ્રો કર્યો, અથવા તો વર્ણપટ શ્રેણી ડ્રો કરી. તો એની અંદર શું હશે ખબર? પહેલાં અહીં એકમાં એક મોટી તરંગ લંબાઈ હશે. પછી જેમ જેમ તરંગ લંબાઈઓ ઘટતી જશે, જો મેં આ ડાર્ક કરું ને, ડાર્ક એટલે કે જાડી કરું ને, જાડી, તો એની તરંગ લંબાઈ વધારે. આ થોડીક એના કરતાં જાડી છે, થોડી એના કરતાં પતલી છે. અહીંયા આવવા તો હજુ એના કરતાં પતલી હશે, હજી દૂર જવા તો એના કરતાં પતલી, હજી દૂર જવા તો એના કરતાં, હવે આના કરતાં પતલી. મારી ફિંગરથી તો ડ્રો થવાની નથી. ચાલો થિકનેસ ઘટાડીને બતાવું, જોજો. હા, જેમ જેમ મેં દૂર જતો જવા તેમ તમારી ચોપડીમાં પણ છે જ આકૃતિ. હવે આને જોઈને શું ખબર પડે કે એક તરફ વધારે તરંગ લંબાઈ, મારી આ તરફની સાઈડ, આ પોઈન્ટની વાત કરતો છું, અહીંયા વધારે તરંગ લંબાઈ છે, આ બાજુ ઓછી તરંગ લંબાઈ છે. તો મને બે વસ્તુ ખબર પડે. જેમ જેમ એક વસ્તુ તે ખબર પડે કે તરંગ લંબાઈ ઘટતી જતી, ને બીજું શું ખબર પડે? તરંગ લંબાઈના ઘટાડા સાથે બે રેડિયેટિવ તરંગ લંબાઈઓ વચ્ચેનું અંતર પણ ઘટતું જાય છે. જો જે બાજુ બહુ બધી તરંગ લંબાઈ છે ત્યારે ગેપ બહુ બધી છે. જેમ જેમ મેં આ બાજુ નજીક આવતો જાઉં તેમ તરંગ લંબાઈઓ પણ ઘટે છે ને, એ બે વચ્ચેનું અંતર પણ ઘટતું જાય છે. ક્લિયર થાય છે? તો આવી શ્રેણી અથવા તો આવો સેટ, તેને કહેવાય પરમાણુની શ્રેણી. આવા સેટમાં પ્રકાશ ફેલાયેલો હોય છે. પ્રકાશ ફેલાયેલો હોય ને તો આવા સેટમાંથી ફેલાયેલો હોય.
ક્લિયર થાય છે મેં શું કહેવા માંગુ છું? તો પરમાણુના વર્ણપટમાં જે પરમાણુ વર્ણપટમાંથી ઉત્સર્જન થતું છે રેડિયેશનમાં, એમાં પણ સેટ હોય છે. અમુક સેટના તરંગ લંબાઈઓ, અમુક સેટની તરંગ લંબાઈઓ, અમુક સેટની તરંગ લંબાઈઓ. તો આ જે સેટ છે ને એને જ કહેવાય આપણી વર્ણપટ શ્રેણી. એને જ કહેવાય આપણી વર્ણપટ શ્રેણી. ક્લિયર થાય છે? એ વર્ણપટ શ્રેણીમાં શું હોય? તો નિશ્ચિત અને ઘટતા અંતરવાળી તરંગ લંબાઈઓ. જો તરંગ લંબાઈઓ નિશ્ચિત છે, આની વધારેમાં વધારે, આની પછી એનાથી ઓછી, આના પછી એનાથી ઓછી, આનાથી પછી એનાથી ઓછી, એટલે તરંગ લંબાઈઓ પોતપોતાની નિશ્ચિત છે પણ ઘટતી જાય છે. અને બીજું એના ઘટાડા સાથે એ બધા વચ્ચેનું અંતરો પણ ઘટતું જાય છે. આવી શ્રેણીને કહેવાય વર્ણપટ શ્રેણી. ને આ શ્રેણીમાં સૌથી મોટી તરંગ લંબાઈ જોઈએ ને આ પહેલી, એને કહેવાય, હવે એક મિનિટ, સૌથી મોટી જે આ તરંગ લંબાઈ છે ને તેને કહેવાય આલ્ફા. એનાથી પછીની નાનીને બીટા, એના પછીનીને ગેમા, એના પછીનીને થીટા. આ રીતના આલ્ફા, બીટા, ગેમા, થીટા આ રીતના મને ઘટતી જાય. એટલે સૌથી નાની જોઈએ ને તેને કહેવાય ઇન્ફિનિટી. તેને શું કહેવાય? ઇન્ફિનિટિવ શ્રેણી. એની તરંગ લંબાઈને ઇન્ફિનિટિવ કહેવાય. અને લખતી વખતે એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા, એચ થીટા, એચ ઇન્ફિનિટી આ રીતના લખીશું, તરંગ લંબાઈમાં લખીશું ત્યારે. તો આવી જ એક શ્રેણી, આગળ બોલતો છું, આગળનો ટોપિક ભણાવતો છું, ત્યાંથી સાંભળજો. આવી જ એક શ્રેણી 1885માં બામર નામના ભૌતિક વિજ્ઞાનના ટીચર, શિક્ષકે, અમારા માટે પ્રાઉડની વાત કહેવાય કે કોઈ સાયન્ટિસ્ટ નથી, એક ટીચરે આવી જ એક શ્રેણી દ્રશ્ય પ્રકાશ વિભાગમાં, આ સમજાવો ને, દ્રશ્ય પ્રકાશ વિભાગમાં શોધી કાઢી. તો દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવી એક સેટ શ્રેણી શોધી કાઢીનો અર્થ શું થાય? ટેબલ હલે છે, ધ્યાનથી સાંભળજો. તો દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવી એક શ્રેણી શોધી કાઢીનો અર્થ શું થાય? કે એને એક સેટ તો શોધ્યો, પણ એ સેટને આપણે વિઝિબલ આઈથી જોઈ શકીએ તેવો સેટ હતો. માઇક્રોસ્કોપથી જોવા માંગુ તો હું જોઈ શકું. કારણ શું? કેમ કે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં છે. તેવો એણે એક સેટ શોધી કાઢ્યો. ક્લિયર થાય છે? કે જેની અંદર એને સૌથી વધારે તરંગ લંબાઈ, પછી ધીરે ધીરે ઘટતી તરંગ લંબાઈઓ મળી, સૌથી નાની તરંગ લંબાઈ બી મળી, સૌથી મોટી. આટલે મારો અર્થ, આ ઇન્ફિનિટી લખ્યો એનો અર્થ એ નથી કે અનંત તરંગ લંબાઈ, અનંત અંતરે વાળી, એવો અર્થ નથી. આલ્ફા એટલે સૌથી મોટી અને ઇન્ફિનિટી એટલે સૌથી નાની તરંગ લંબાઈ. ઇન્ફિનિટી એટલે 0 થશે કે અનંત થશે એવું નહીં. આલ્ફા એટલે સૌથી મોટી જે તરંગ લંબાઈ, સૌથી પ્રકાશિત જે હશે ને સેટની અથવા શ્રેણીની અંદર, જો સૌથી પ્રકાશિત હશે ને તેને આલ્ફા કહેવાશે, અને સૌથી ઓછી પ્રકાશિત હશે તેને ઇન્ફિનિટી કહેવાશે. પ્રકાશિત કયા અર્થમાં કેવું? કેમ કે મેં માનતો છે કે હમણાં આ જે સેટ છે ને તે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં છે. જરૂરી નથી કે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં જ બધા સેટ હોય. એવું બી થશે કે મને ઇન્ફ્રારેડ વિભાગમાં મળશે, એવું બી થશે કે મને અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળશે. તો એવા સેટને આપણે આંખોથી નથી જોઈ શકતા, ક્લિયરલી નથી દેખાતું. તો મતલબ એવું નથી કે ત્યાં છે નથી. અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સૌથી વધારે તરંગ લંબાઈ, અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સૌથી ઓછી. પણ આ દ્રશ્ય પ્રકાશમાં છે એટલે મેં એમ કહેશું કે મેં જોઈ શકું છું કે આ સૌથી વધારે નીચે, આ સૌથી ઓછી નીચે. પેલી નથી જોઈ શકતા પણ હોય છે. ક્લિયર થાય છે? આપણી આંખ માત્ર ને માત્ર દ્રશ્ય પ્રકાશ વિભાગના પ્રકાશને જ, તેટલી તરંગ લંબાઈના રેડિયેશનને જ અનુભવી શકે છે, સેન્સ કરી શકે છે. આ એક જાતનું સેન્સર છે, આ બધી વસ્તુને જોવા માટેનું સેન્સર. આ બી એક સેન્સર છે, બધું સાંભળવા માટેનું સેન્સર. આ બી સેન્સર છે, સૂંઘવા માટેનું સેન્સર. આ બી સેન્સર છે, ટેસ્ટ કરવા માટેનું સેન્સર. આ ચામડી છે ને, પૂરેપૂરી ચામડી, એ પણ એક સેન્સર છે, ટચ કરવા માટેનું. કોઈ બી વસ્તુ ટચ કરવું, ફીલ કરવું એ ચામડીથી ટચ થાય. જોજો તમે કોઈ વસ્તુ તીખામાં તીખું ખાઓ અથવા હાથમાં ચોપડો, તમે ટ્રાય કરજો કોઈ તીખી મસાલાવાળી વસ્તુ અથવા તો મસાલાને જ હાથ પર ચોપડો ને થોડીક વાર રવા દો તો તમને હાથમાં ગરમ નાખશે, પણ એટલું તીખું પેટમાં જતું રહે ને તો આપણને કંઈ નહીં થાય. કેમ કે ચામડીની બહારની જે ત્વચા છે ને તે સ્પર્શ કરવાનું સેન્સર છે. અંદર કંઈ નથી થતું. અંદર જતી રહ્યું એકવાર જીપટ જ થાય, પણ અંદર જતું રહ્યું પછી કંઈ નથી થતું આપણને. અંદર એટલું તીખાશ નથી લાગતી, પણ હાથ પર લાગી મૂકો તો લાગી ગયેલું હોય તો તીખું લાગે, હાથ પર ગરમ લાગે. ક્લિયર થાય છે? તો સેન્સ કરવું એટલે કે અનુભવ કરવું. તો આપણે આપણી આંખો માત્ર દ્રશ્ય પ્રકાશ વિભાગને જ સેન્સ કરી શકે છે, એટલે કે જોઈ શકે છે. એના સિવાય બીજું કંઈ જોઈ નથી શકતું. તો 1885માં બામર નામના એક ભૌતિક વિજ્ઞાનના ટીચરે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવી એક શ્રેણી શોધી કાઢી, જેને બામર શ્રેણી કીધી. વર્ણપટ શ્રેણી ટોપિક ભણતા છે. વર્ણપટ શ્રેણીનો પહેલામાં પહેલો અને મોસ્ટ આઈપી ટોપિક છે, જેનું નામ છે બામર શ્રેણી. ઓકે, જો તમને પૂછે કોઈ શ્રેણી એટલે શું, વર્ણપટ શ્રેણી એટલે શું, તો શું ડેફિનેશન કહેશો? કોઈ એક નિશ્ચિત તરંગ, એમ જોતા તો આપણને નરી આંખે કંઈ ખબર નહીં પડે, પણ ધ્યાનથી અવલોકન કરીએ તો ખબર પડે, વધતી ઘટતી જાય છે. ઓકે, તો આ જે સેટ છે ને એને એમ કહેવાનું, વ્યાખ્યામાં લખવાનું કે આ વર્ણપટનો સેટ જેની અંદર
તરંગ લંબાઈઓના ઘટાડા સાથે તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય તેવા સેટને કહેવાય વર્ણપટ શ્રેણી. ક્લિયર થાય છે? જેમાંના દ્રશ્ય પ્રકાશ વિભાગની શ્રેણીને બામર શ્રેણી કહેવાય, જે બામર નામના ભૌતિક વિજ્ઞાનના ટીચરે 1885માં શોધેલી. ઓકે, હવે એ તરંગ લંબાઈને એણે જે આ શ્રેણી શોધી ને એને પરથી આજે પેલી સૌથી વધારે તરંગ લંબાઈને આલ્ફા કીધી, સૌથી ઓછીને ઇન્ફિનિટી કીધી, આ બધીને શોધવાની તરંગ લંબાઈઓ શોધવા માટે તરંગ લંબાઈનું સમીકરણ બી આપવું પડે, તો એણે એનું સમીકરણ પણ આપ્યું. એનું સમીકરણ લખવાનું છું, યાદ રાખજો. આ દાખલા બહુ બધા આવવાના છે. 1/λ = બામર શ્રેણીનું સમીકરણ r બ્રેકેટમાં 1/2² - 1/n², જ્યાં n = 3, 4, 5 up to ડેશ. જો ધ્યાનથી સમજો, એણે સૂત્ર શું આપ્યું? 1/λ. તરંગ લંબાઈ લેમ્બડા જ છે, પણ 1/λ થી સૂત્ર છે. તમને જો લેમ્બડા જોઈતો હોય તો આ લેમ્બડા ઉપર લેવો, આ બધું આ બાજુ આ રીતના કેલ્ક્યુલેશન કરવી પડે, આવવાની છે, ચિંતા નહીં કરો. હમણાં એટલું યાદ રાખો, સમીકરણ શું છે? 1/λ = r બ્રેકેટમાં 1/2² - 1/n², જ્યાં આ r શું છે ખબર? r ને કહેવાય રીટબર્ગ અચળાંક. ને અહીંયા ધ્યાનથી જો તો આ જે 2² પછી n² છે ને, તો n ની વેલ્યુ જો 3, 4, 5 થી ચાલુ થાય છે. જો n ની વેલ્યુ 2 કરતા જો નાની થઈ જાય ને તો માઇનસમાં જવાબ આવે. એટલે n ની વેલ્યુ 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી જાય છે. સમજમાં આવે? તો જ્યારે મેં ઇન્ફિનિટી વેલ્યુ મૂકા ને n ની જગ્યા પર ઇન્ફિનિટી મૂકા ને, ત્યારે જે વેલ્યુ મળશે ને તે મારી આ h આલ્ફા કહેવાશે, તે મારી આ h ઇન્ફિનિટી કહેવાશે. અને એટલે વેલ્યુ મૂકતા તમને મળશે ને તે વેલ્યુની વેલ્યુ બી મને ખબર હતી. ચાલો હું લખવાની ટ્રાય કરું. આ પહેલાં સમીકરણ ખબર પડી, જ્યાં r ને શું કહેવાય? રીટબર્ગ અચળાંક. ને r ની વેલ્યુ પણ ફિક્સ છે. r ની વેલ્યુ લખવાની બાકી. 1.097 × 10⁻⁷ મીટર ઇન્વર્સ. આવું નહીં, r ની વેલ્યુ મીટર ઇન્વર્સ બરાબર છે. 1.097 × 10⁻⁷ છે, સોરી માય મિસ્ટેક. 1.097 × 10⁻7 મીટર ઇન્વર્સ. ઓકે, આ +7 છે. r ની વેલ્યુ મળી ગઈ. હવે જોજો તમે આ r ની વેલ્યુ અહીંયા મૂકો અને n ની જગ્યા પર જો સૌથી પહેલું 3 જ લખો ને, એની જગ્યા પર 3 લખો તો સૌથી મોટી વેલ્યુ મળશે. કેમ કે છેદ જેમ વધતો જશે ને તેમ વેલ્યુ નાની થતી જશે. ધ્યાનથી સમજો. તો એની જગ્યા પર 3 મૂકશો ને તો સૌથી મોટી મળશે, એની જગ્યા પર 4 મૂકો તો એના પછીની. એટલે 3 મૂકો તો જે મળે ને તેને આલ્ફા કહેવાય, સૌથી મોટી. 4 મૂકો તો જે મળે ને તેને બીટા કહેવાય. 5 મૂકો તો મળે તેને ગેમા કહેવાય. આવું બધું અહીં કચરો કરતો છું, પણ સમજી લેજો મેં શું કહેવા માંગુ છું. મેં તમને કીધું સૌથી વધારે તરંગ લંબાઈને આલ્ફા, પછીની ને બીટા, પછીની ને ગેમા, પછીની ને થીટા, આ રીતના કીધું ને. તો આ જ બધુંની વાત કરતો છું કે તમને જ્યારે આ સૂત્રમાં n = 3 મૂકી દેશો ને તો સૌથી મોટી તરંગ લંબાઈ મળશે, સૌથી મોટી. પછી 4 મૂકો તો એના પછીની, 5 મૂકો તો એના પછીની. મેં તમને વેલ્યુ આપી ને, r ની વેલ્યુ છે અહીંયા લખી હતી, આ બ્રેકેટવાળી બુકમાં બી જોઈ લેજો. n ની વેલ્યુ 3 મૂકો ને શોધો. લેમ્બડાની વેલ્યુ જે મળે ને તે સૌથી મોટી જ મળશે, કેમ કે એના પછી 4 મૂકશો ને એના કરતાં નાની, 5 મૂકો તો એના કરતાં નાની, ઇન્ફિનિટી મૂકશો ને n ની જગ્યા પર તો સૌથી નાની વેલ્યુ મળશે. ને એ વેલ્યુ આપણને આપેલી છે બુકમાં. મેં મારી રીતના જેટલી યાદ આવે તેટલી લખવાની ટ્રાય કરીશ. તો સૌથી પહેલી વેલ્યુ છે h આલ્ફા, જે છે 653 સમથિંગ, 653 પોઈન્ટ સમથિંગ નેનોમીટર. એના પછી h બીટા, તો h બીટા છે 441.8 નેનોમીટર. આશરે લખો છો, લગભગ સાચી છે, પૂરેપૂરી સાચી જેવું નથી કહેતો. એના પછી નીચે 300 સમથિંગ. h ઇન્ફિનિટી પર બી 300 સમથિંગ જ છે, 334.6 કે એવી કંઈ નેનોમીટર. એટલે જો અહીંયા h ઇન્ફિનિટી મૂક્યું ને મેં, h ઇન્ફિનિટી, તો એવું નથી કે 0 તરંગ લંબાઈ મળે. h ઇન્ફિનિટી એટલે કે જ્યારે n = ઇન્ફિનિટી મૂકી દેવાનું તો બી આટલી તરંગ લંબાઈ મળે. એટલે આ સેટ છે ને તેમાં સૌથી વધારે તરંગ લંબાઈ છે, સૌથી ઓછી બી છે. સૌથી વધારેને આલ્ફા કહેવાય, સૌથી ઓછીને ઇન્ફિનિટી કહેવાય. પછી આલ્ફા, પછી બીટા, ગેમા, આ રીતના ઘટી જાય તેમ નામ છે એ બધાને. શોધવાનું સૂત્ર શું છે? 1/λ = પાછા બોલો ચાલો, 1/λ = r (1/2² - 1/n²). હવે આ બામરે જે શ્રેણી શોધી છે ને, આ બામર, મેં તમને કીધું ને બામર નામના વૈજ્ઞાનિકે શોધી, એટલે એને બામર શ્રેણી છે. જે આ બામર શ્રેણી છે ને એ તો માત્ર દ્રશ્ય પ્રકાશ વિભાગમાં જ હતી, પણ જરૂરી થોડી છે ખાલી સેટ આપણી પાસે દ્રશ્ય પ્રકાશનો જ હોય. આપણે નહીં જોઈ શકીએ તેવો ઇન્ફ્રારેડનો બી હોય ને, અલ્ટ્રાવાયોલેટનો ને બધાનો હોઈ શકે. તો એના પછી બીજા 4 સાયન્ટિસ્ટ આવ્યા, જેનું નામ છે લાઇમન, પછી બામર, પછી પાસ્ચન, બ્રેકેટ ને ફોન્ડ. તો હમણાં મેં એક ટેબલ તૈયાર કરવાનો છે જેમાં અલગ અલગ સેટની તરંગ લંબાઈઓનો આપણી પાસે શ્રેણીનું શોધવાના સૂત્રો આવવાના છે.
જો ધ્યાનથી સાંભળો, આ રીતનું છે. અહીંયા લખતો જાઉં એટલે તમને વધારે આઈડિયા આવતો જશે. અહીંયા સૌથી પહેલો લાઇમન, નામ પ્રમાણે સૌથી પહેલું શોધાયેલું બામર શ્રેણી, પણ એના આગળની એક શ્રેણી આ લાઇમન શ્રેણી છે ને. દ્રશ્ય પ્રકાશમાં આપણી બામર હતી, તો દ્રશ્ય પ્રકાશ કરતાં બી ઉપર એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આ લાઇમન શ્રેણી છે. વાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ અથવા તો જાંબલી, પાર જાંબલી વિભાગમાં લાઇમન શ્રેણી છે. પછી આ બામર શ્રેણી તે આપણી દ્રશ્ય પ્રકાશ ને એના પછીની બધી જે પાર રક્તમાં છે બામર, પછી પાશ્ચન, પાશ્ચન આવું નામ છે, ચોથાનું નામ છે બ્રેકેટ ને છેલ્લાનું નામ છે ફંડ. આ ક્લાસમાં ભણાવવાની એટલી મજા આવે, આ ટોપિક તમને આ રીતના ભણાવવા પડતો છે. ધ્યાનથી આ રીતના લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ ને ફંડ. આના પછીના લેક્ચરમાં તમને આ 5 નામ લાઇનમાં યાદ રહી જવા જોઈએ. લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ બોલ્યા કરજો. 50 વાર બોલાય તો 50 વાર, 1000 વાર બોલાય તો 1000 વાર. લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ અમે બી આ રીતના જ પાકું કરેલ છે. આ આપણા અહીંના નામ નથી રમેશ ને આ બધા કે આપણને યાદ રહી જાય. આ ઇંગ્લિશ નામો છે એટલે આપણને યાદ રાખવામાં થોડીક તકલીફ પડે. મજાક નથી ઉડાવતો. કોઈના પપ્પાનું નામ કે કોઈના કોઈ બી રિલેટિવ નામ રમેશ હોય તો ઉલટીના મારા જ રિલેટિવમાં નામ રમેશ છે. મેં એવું મજાક નથી ઉડાવતો. માત્ર મારું કહેવાનો અર્થ એ છે કે આપણા અહીંના નામો જ્યારે હોય, ઇન્ડિયાના નામ હોય તો આપણને તરત યાદ રહી જાય છે. સમજ પડી? સર જગદીશચંદ્ર બોઝ યાદ જ છે, જે થોમસન, ગાંધી બાપુ યાદ જ છે. પણ એ જ રીતના આ જે ફોરેન નામો છે ને તેને યાદ રાખવું થોડુંક મુશ્કેલ પડે છે. લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ પણ આપણા એક્ઝામ માટે આપણને જોઈએ છે, બધા જ જરૂર છે એટલે યાદ રાખી લેજો. આ ચેપ્ટરમાં મેઇન ટોપિક છે, આ એક વન ઓફ ધી મેઇન ટોપિક લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ, વર્ણપટ શ્રેણી લાઇનમાં. હવે આ બધાના સૂત્ર એ પણ યાદ રાખવાના છે. નામની સાથે સૂત્ર પણ યાદ રાખી જ લેવાના છે. કઈ રીતનું છે જોજો. હા, મેં અહીંયામાં કોઈ રેડથી જ મેઇન છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/1² તમારું અહીંયા ધ્યાન આવું છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર તો આવવાનું જ છે. 1/1² માઇનસ 1/n². જો 1 થી ચાલુ થઈ આ લાઇમન શ્રેણી. આપણે બામરમાં જોયેલું 2 થી ચાલુ થતું હતું. જો પાછું ધ્યાન આપો અહીંયા. આ 2², બીજા નંબરની શ્રેણી. આ હેલું છે. પહેલી શ્રેણી નામ લાઇમન, તો અહીંયા 1 થી જ ચાલુ થવાનું છે. બીજી શ્રેણી નામ બામર, જે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં છે, તો એ 2 થી જ ચાલુ થવાનું છે. બીજીનું અહીંયા સૂત્ર લખો. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/2² માઇનસ 1/n², જે આપણે સૌથી પહેલાં આગળ પણ જોઈએ. આમાં n ઇઝ ઇક્વલ ટુ મારે કહેવાની જરૂર છે. જો 1 થી ચાલુ થતું હોય તો n ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4, 5 આ રીતના જશે. જો આ 2 થી ચાલુ થતું છે, આ 2 થી ચાલુ થાય છે, તો આમાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 એક આગળથી ચાલુ કરી દેવાનું. પાછળ જાય તો માઇનસ આવે, સરખા લે તો 0 થઈ જાય. ક્લિયર થાય છે? ઇન્ફિનિટી થઈ જાય સરખા લે તો એકચ્યુઅલીમાં તો 0 થાય, સોરી ઇન્ફિનિટી થાય. આના પછીની શ્રેણી છે 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/2² પછી શું આવવાનું? 3² માઇનસ 1/n². 3² માઇનસ 1/n², જ્યાં 3n ક્યાંથી ચાલતો આવવાનો? 4, 5, 6, 7. આના પછીનું નામ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/4² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 5, 6, 7 આ રીતનું. 1/λ હજી છેલ્લી બાકી લાસ્ટ. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/5² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 6, 7, 8, 9 આ રીતનું. ચાલો હવે કોઈ કલર લઈ ને મેં બધી શ્રેણી પાસે, સૂત્ર પાસે એમની શ્રેણીના નામો પણ લખવાનો છું. સૌથી પહેલી શ્રેણી શું નામ હતું? ચાલો યાદ કરો. હાલો અહીંયા જ છે લાઇમન. સૌથી પહેલી શ્રેણીનું નામ હતું લાઇમન. બીજા નંબરની શ્રેણીનું નામ બામર. ત્રીજા નંબરની શ્રેણીનું નામ પાશ્ચન. ચોથા નંબરની શ્રેણીનું નામ બ્રેકેટ. અને છેલ્લી શ્રેણીનું નામ ફંડ. ઓકે, લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ. સૂત્ર એક હરખું છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ આર. જે બામરે શોધ્યું ને તે રીતનું જ, પણ પેલું 1² થી ચાલુ કરું ને તો મને લાઇમન શ્રેણી મળે. 2² થી ચાલુ કરું તો બામર, 3 થી ચાલુ કરું તો પાશ્ચન. જો અહીંયા ધ્યાન આપો. 4 થી ચાલુ કરું તો બ્રેકેટ ને 5 થી ચાલુ કરું તો ફંડ. લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ. અને 5 થી ચાલુ કરો. હવે તો તમને શ્રેણીને સૂત્ર યાદ રહી જશે. તો આના પરથી આપણે બહુ બધી વસ્તુઓ તારવવાના છે. બહુ એટલે બહુ બધી વસ્તુઓ. આના પછી બહુ બધી તરંગલંબાઈઓ, બહુ બધા દાખલા આવવાના છે. તો આને ધ્યાનથી પાકી કરી લેજો. ઓકે, લાઇનમાં ને ક્યાંથી મળી છે આ છે શું? પાછું એકવાર નાનું રિવિઝન. સેટ છે જેની અંદર સૌથી વધારે તરંગલંબાઈ ને સૌથી ઓછી મળે. લાઇમન શ્રેણીની અંદર સૌથી વધારે તરંગલંબાઈ જોઈતી હોય તો n બરાબર 2 મૂકવાનું. બામરમાં જોઈતી હોય તો 3 મૂકવાનું. પાશ્ચનમાં જોઈતું હોય તો n બરાબર 4 મૂકી દેવાનું. સૌથી પહેલી તે સૌથી મોટી, ઇન્ફિનિટી તે સૌથી નાની. સમજ પડી ગઈ?
ઓકે 5 મૂકો તો સૌથી મોટી, 6 મૂકો તો ફંડમાં સૌથી મોટી. ક્લિયર થાય છે? લાયમન શ્રેણી તે દ્રશ્ય પ્રકાશ વિભાગ છે, એની ઉપરની બામર શ્રેણી તે દ્રશ્ય વિભાગ છે. લાયમન શ્રેણી તે ઉપરનું પારજાંબલી છે. જેમ જેમ બામર પછી જેમ જેમ નીચે આવે તેમ તેમ પારરક્ત વિભાગમાં આપણને આ બધી શ્રેણીઓ જોવા મળે છે. ઓકે, ચાલો તો આની સાથે હજી એકવાર આને લખી દે, આની એકવાર આવૃત્તિ શોધવામાં લખી દે. જો ધ્યાનથી જો, 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 હમણાં 2 સ્ક્વેર છે, કોઈ બી n સ્ક્વેર લખી રાખો તો પણ ચાલે. મારે આ બતાવવું છે. જો મારે લેમડાની જગ્યાએ આવૃત્તિ જોઈતી હોય તો સંબંધ શું છે યાદ કરો. મ્યુ બરાબર છે સી બરાબર નહીં, મ્યુ બરાબર સી બાય લેમડા આવું છે. તો 1/λ ને ત્યાં રહેવા દઉં તો 1/λની જગ્યાએ શું લખી મ્યુના છેદમાં સી, આ છેદમાં આવી જશે સી, તો અહીંયા રહેશે 1/λ. તો 1/λ અહીંયા જે છે તેની જગ્યાએ મેં મ્યુ બાય સી લખી શકું. તો મ્યુ બાય સીના ફોર્મમાં મેં સૂત્ર લખું છું, અથવા તો પહેલાં લખું ચાલો, મ્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. હવે સીના એટલે મલ્ટિપ્લિકેશનમાં લઈ લો તો ફાઇનલ સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ આર સી કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. તો આપણને આવૃત્તિમાં સૂત્ર મળી કે તમને જે શ્રેણી મળી છે એમાં આવૃત્તિ કેટલી હશે તે જાણવું હોય તેના માટેનું સમીકરણ છે. ચાલો તો આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કીધું, હવે જેમ જેમ આગળ જશું તેમ તેમ થિયરીની સાથે સૂત્રો પણ જોડાતા જશે. તો હવે આજે તમને બહુ બધા સૂત્ર મળ્યા છે પાકા કરવા માટે. સારી રીતના પાકા કરજો ને તમે ચેક કરજો, તમારી બુકમાં જોજો કે પેલું જે લાયમનની સૌથી વધારે તરંગલંબાઈ આપેલી છે તે તમે સૂત્રમાં મૂકીને ગણતરી કરો તો મળે કે આરની વેલ્યુ આપી. જો આરની વેલ્યુ તમે આગળ નહીં સાંભળ્યું, નહીં જોયું તો પાછો r ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁻+7 મીટર ઇનવર્સ આ આરની વેલ્યુ છે. ઓકે, ચાલો આની સાથે આપણે આ ખતમ કરીએ. બધા સૌથી મોટી આલ્ફા, એના પછીની બીટા, સૌથી નાની ઇન્ફિનિટી. ઓકે, આની સાથે આપણે આ લેક્ચર ખતમ કરીએ, જેની અંદર આપણે 5 શ્રેણીઓને જોઈ લીધી ધ્યાનથી. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આના પછીનો ટોપિક જોઈશું જે થોડો હેલ્લો છે મારા ખ્યાલથી. જોઈએ તો ખરે હવે આપણું ચેપ્ટર એકચ્યુઅલીમાં પતવા બી આવશે. થોડાક 1-2 લેક્ચર પતે ને એટલે ચેપ્ટર પતવા આવી જશે. ચાલો તો બાય, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. નોટ્સ સારી રીતના મોકલજો મને. બીજું કંઈ મારે કહેવું હતું પણ યાદ નથી આવતું હમણાં. ચાલો બાય, ચેક કરજો ખાસ.